શહેરના લક્ષ્મીપુરા પોલીસે બાતમીના આધારે એક જીમના લોકરમાંથી એક પિસ્ટલ અને જીવતા 6 કારતૂસ સાથે એક સરદારની ધરપકડ કરી હતી। વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીને બાતમી મળી હતી કે કૃણાલ 4 રસ્તા પાસે સિગ્નેટ પ્લાઝામાં આવેલા જીમમાં સુખવિન્દરસિંહ નામના યુવાને પોતાના લોકરમાં બંદૂક રાખી છે। જે બાતમીના આધારે પોલીસે સુખવિન્દરના લોકરમાં તપાસ કરતા એક પિસ્ટલ અને 6 જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેથી પોલીસે છાણી જકાતનાકા ટીપી 13માં રહેતા સુખવિન્દરસિંહ અવતારસિંહ પુરેવાલની પિસ્ટલ, જીવતા કારતૂસ, એક મોબાઈલ ફોન, રોકડા રૂપિયા સહિત કુલ 96,600નો મુદ્દામાલ કબજે કરી તેની ધરપકડ કરી હતી અને આ પિસ્ટલ તેમજ જીવતા કારતૂસ કોની પાસેથી અને કયા ઈરાદે લાવ્યો છે વગેરે માહિતી મેળવવા તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।